તો આજે આપણે બનાવવાનું છે પનીરનું શાક. તો હું તમને એની રેસીપી બતાવું હમણાં કેવી રીતે હું બનાવું છું. તો આગળ વિડીયોમાં બન્યા રહીજો, હમણાં તમને બતાવું. આમાં આપણે ડુંગળીને 2-3 ડુંગળી લીધેલી છે, એને મસ્ત કટરમાં મસ્ત ઝીણું કટિંગ કરી નાખ્યું છે. અને 3-4 ટમેટાં લીધા છે, અને 1 લીલું મરચું લીધું છે, અને એક આપણે 100 ગ્રામ પનીર લીધું છે, અને એક આ સ્ક્યુબ લીધી છે ચીઝ. આ નાનું એવું ચીઝ લીધું છે. નાનું એવું એક બાઉલ લઈ લીધું છે. એમાં આપણે જેટલું જોઈએ એ પ્રમાણે તેલ નાખવાનું, 3 પાવડા ને આ ચોથું. પછી એવું લાગે ને તો પાછું નાખવાનું. પછી તેલ આપણે થોડું ગરમ થાય ત્યાં સુધી વાટ જોઈ, પછી આગળની પ્રોસેસ ચાલુ કરીએ. હવે આપણે આમાં છે ને તેલ આવી ગયું છે, એટલે થોડીક હિંગ નાખી દઈએ સ્વાદ અનુસાર. જો હિંગ કેવી આવી ગઈ છે, તેલ મસ્ત આવી ગયું છે, એટલે હિંગ મસ્ત થઈ ગઈ. હવે એમાં પહેલાં છે ને આપણે ડુંગળી નાખશું. જો મસ્ત તેલ આવી ગયું છે. એટલે આપણે છે ને 2-3 જણાનું જ બનાવવાનું છે, એટલે આપણે બધું થોડું થોડું લીધેલું છે. હવે આવી રીતે ડુંગળી છે ને ઘડીક ચડવા દઈએ, એટલે મસ્ત ચડી જાય. જો તેલ છે ને મસ્ત આવવા દેવાનું, એટલે મસ્ત ગરમ તેલ થઈ જાય. પછી તમારે એમાં ડુંગળીનો વઘાર કરવાનો. ડુંગળીને આપણે ઘડીક 4 થી 5 મિનિટ ચડવા દઈએ. થોડીક બ્રાઉન કલરની થઈ જાય ને ત્યાં સુધી ચડવા દઈએ. જો આવી રીતે હજી બે જ મિનિટ થઈ છે, તોય થોડીક બ્રાઉન થવા માંડી છે, પણ આપણે તોય ઘડીક આને ચડવા દેવાની છે. ડુંગળીને મસ્ત થઈ જાય બ્રાઉન કલરની ત્યાં સુધી ચડવા દઈએ. જો ડુંગળી કેવી મસ્ત થઈ ગઈ છે બ્રાઉન કલરની. હવે એમાં આપણે ટમેટા નાખી દઈએ. 3 થી 4 ટમેટા લીધા હતા. પછી એકદમ છે ને મિક્સ કરી નાખવાનું, અને પછી પાછું ઘડીક ચડવા દેવાનું, એટલે ટમેટા ચડી જાય. પછી થોડાક ઓલા જે મરચું એક કટિંગ કર્યું હતું ને એ નાખી દેવાનું વાર વાર. એ તો ચડે ન ચડે તોય હાલે, પણ તોય આપણે એ મસ્ત આવે ટેસ્ટ એનો. હવે ઘડીક આપણે આને ચડવા દઈએ ને એટલે થોડુંક તેલ છે ને છૂટું પડી જાય, અને પછી તમને પાછું બતાવું કે કેવી રીતે તેલ છૂટું પડ્યું અને ચડી હોતન ગયું. હજી થોડી વાર ચડવા દઈએ. હવે આપણે થોડીક જ વાર છે આ ચડવામાં, પણ તો 1 ચમચી હળદર નાખી દેવાની એમાં, એટલે હારવાર છે ને પછી આપણે ઉપરથી નાખવી ને તો કાચી ન લાગે. ને મીઠું નાખી દેવાનું સ્વાદ અનુસાર. પછી પાછું આવી રીતે હલાવી નાખવાનું, એટલે છે ને મસ્ત કલર આવી જાય હળદરનો. અને પછી તમે ઉપરથી નાખો ને હળદર તો એ કાચી રહે. હજી થોડુંક તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી એમને ચડવા દઈએ. હવે મસ્ત જો તેલ છૂટું પડી ગયું છે, અને હવે કાશ્મીરી ચટણી આવે ને એ નાખવાની. આપણે આ નાખી દે આ પડીકીમાંથી. આપણે કાશ્મીરી ચટણી ઘરે નથી રાખતા, આ બહારથી લઈને. આપણી પાસે તીખી હોય, પણ આ કલર માટે અને મસ્ત દેખાય. થોડીક હવે તીખી નાખશું. આપણે છે ને આ લાવ્યા હતા પનીર ટીકાનો મસાલો, એ હું તમને દેખાડું. એની ગ્રેવી મેં બનાવી છે. જો આ ગ્રેવી મસ્ત બની ગઈ છે. આવી એ પડીકીમાંથી કાઢી અને પછી એમાં પાણી નાખી દેવાનું 1 ગ્લાસ, અને એ ગ્રેવી પછી આમાં નાખી દેવાનું જે બને છે ને એમાં. અને પછી જોઈ તો વધારે પાણી નાખવાનું પાછું. હજી નાખવું જોઈએ ને પાણી.
પછી થોડુંક પાણી પાછું જોઈએ તો એમાં ઉમેરી દેવાનું, એટલે થોડુંક ઘાટું હોય ને થોડુંક આછું થાય. હવે પાછું ઘડીક ચડવા દેવું પડશે. હવે થોડું થોડું ચડી ગયું છે એટલે એમાં પનીરના કટકા આપણે કર્યા ને એ નાખી દઈએ. પનીર આપણે 100 ગ્રામ જ લાવ્યા હતા, ખાવાવાળા 2 જણા જ છે. પછી બીજું પનીરનો કટકો હજી પડ્યો છે ને એને આપણે સીધું એમાં ખમણી નાખવાનું છે. જો કેવી સ્લાઈસ થઈ જાય મસ્ત. નાની ખમણી હોય ને એમાં ખમણી નાખવાનું, એટલે કટકાઈ નાખાઈ જાય અને ખમણેલું હોય એ હોતને મજા આવે. હજી આ બનીને તૈયાર થાય ને એટલે 1 નંબર થઈ જાય. જો ખમણાઈ ગયું ને મસ્ત. પાછું એને એકવાર હલાવી લેવું. હજી એવું લાગશે ને તો આપણે કાશ્મીરી ચટણી હજી થોડીક નાખશું. નહીં નાખો તોય હાલ છે, એ તો કલર હમણાં આવી જાય મસ્ત. થોડુંક શાક છે ને ચડી જાય ને એટલે. હવે આપણે છે ને મસ્ત શાક થઈ ગયું છે. હમણાં ભાણામાં આવે ને થાળીમાં પછી પાછો તમને બતાવું. થોડું કોથમીર આપણે ઉપરથી નાખી દઈએ અને ગરમ મસાલો સ્વાદ અનુસાર નાખવાનો અને કોથમીર નાખી દેવાની. અમારે કોથમીર કે તમારે ધાણા ભાજી કે કોક બીજું કે જો પછી પાછો તમને હમણાં ડીશમાં પીરસાઈ જાય ને પછી ખબર પડે. જો આવી રીતે આવું શાક બન્યું છે પનીરનું મસ્ત. આ રોટલી, પાપડ, અમે ભાત. ત્યાં ભાવશે તને? મજા આવશે. અને એને હવે નાખવાનું છે ચીઝ ખમણી. જો બધા જમવા બેસી ગયા છે અને મેડમ થોડુંક પાપડ ને એવું શેકે છે બધું. ચાલો તો જમી લઈએ હવે.